ફરીથી અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે સ્વાદિ ગણના ધાતુ, પાંચમા ગણના ધાતુ. પહેલો જ ધાતુ લીધો છે 1701. સ્વાદિભ્યાસનું ચીય ધાતુ ચયને છી ચીનું ચીનુતી ચીનુતે ઈયની સંજ્ઞા થવાને કારણે સ્વરિત કર્તરભિપ્રાય ક્રિયાપદ. બે લકાર પૂરા કર્યા છે. એવું છે કઈ? એક જ કર્યો કે જવું પડશે? એક જ કર્યું સર. લટ લકાર. ચીય લટ લકાર છે એટલું જ પત્યું નહીં? બરાબર. તો બીજો લકાર લંગ લકાર, અનધ્યત અને લંગ. યસ્તન ભૂતકાળ. ધાતુ છે ચી, અનુદાત છે, અને ય ચીય. નંદની. હા સર. ચીયમાં યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું. રહેશે ચી. સ્વાદિભ્ય સ્નું સૂત્રથી સ્નું પ્રત્યય લગાવીશું. સ્નુમાં શનિલ શકવત તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. બનશે ચીનું. પ્રત્યય છે તીપ. તીપમાં પણ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને ઇતસ્ય સૂત્રથી તમારા લાઈની જ સંજ્ઞા કરીશું. રહેશે હલંત. અને હલાદીપિત હોવાને કારણે સાર્વધાતુ કાળધાતુ કયો સૂત્રથી ઉનો ગુણો કરીશું. ચીનો ચીનોત. અને લુંગ લંગ લુઅંગ શરૂદાત્ય સૂત્રથી અટનો આગમ કરીશું. અટમાં ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. અને હલંત હોવાને કારણે જલામ જશો અંતેથી દ અને વાવ સાનેથી ફરીથી ત કરીશું. સહ અ ચિનોત. તે ગઈકાલે ભેગું કરતો હતો. સહ અચિનોત. પાયલ છે કે પલક છે કે બે છે? સર અમે તો વિડીયો ઓન છે, બંને છીએ. એક કરી. પલક. કોણ? પલક. હા હા. ધાતુ છે ચીય. યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે ચી કર્તરી શબ્દના સ્વાદિભ્ય સ્નુઃ સૂત્રથી સ્નુ વિકરણ પ્રત્યય. સ્નુમાં શનિ લશકો તદ્દિતેથી જ સંજ્ઞા થશે એટલે નું. અને નું એ ચીનું અંગ બની જશે. પ્રત્યય છે તસ. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ. સર એક જ લેવાનું છે.
હા, તસ થશે મીપામ તામ તન તામ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ. અને કિમ ઇતિच्या સૂત્રથી ગુણ વૃદ્ધિ નિષેધ થશે. હલાદી અપિત હોવાથી ગીતવત થઈ જશે. આગળ લુઅંગ લંગ રૂઅંગ શરૂ દાતા સૂત્રથી અટનો આગમ થશે. અટમાં ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક ના ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે ચીનું તામ તૌ અચીનું તામ તે બે ગઈકાલે સમર્થ થતા હતા. શું વાત કરીશું? ચયન કરતા હતા. હા, ચયન કરતા હતા. પેલાનું આમ આવી ગયું. પાયલ હા સર, ધાતુ છે ચીય. ચીયમાં અહીંયાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ચી રહેશે. પછી સ્વાદિભ્ય શ્નુ સૂત્રથી શ્નુ વિકરણ પ્રત્યય લાગશે. શ્નુમાં લશકવ તદ્ધિ તે સૂત્રથી શનિ જ સંજ્ઞા એટલે ચીનું અંગ બનશે જોડી દેતા. ચીનું નહીં લખતા. હા, પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં જો અંત સૂત્રથી અંત ઈ હોવાથી અંતિ અને અંતિમાં જે ઈ છે એનું ઇતશ્ચ સૂત્રથી લોપ થતા બંને હલ રહેશે. એટલે સંયુગાંતશ્ચ લોપ સૂત્રથી અંતિમ હલનો લોપ થતા અંત પ્રત્યય બનશે. અને હવે અજાદી અપિત પ્રત્યય પરમાં હોવાથી હુષ્ણુવોહો સાર્વધાતુકે સૂત્રથી ઉનો વ થઈ જશે. શ્નુમાં જે ઉ છે નુમાં એનું વ થઈ જશે અને લુઅંગ લઅંગ રૂઅંગ શરૂ દાતા સૂત્રથી અટનો આગમ થશે અંગની આગળ. ન હલંત ચીનુમાં ઉનો ઉનું વ ચિન્વ ચિન્વન અ પાછળનું અ છે એ વ માં ભળી જતા ચિન્વન બનશે. અચિન્વન તે અચિન્વન તે ગઈકાલે ચયન કરતું હતું. ઉષ્ણુઓહો સાર્વધાતુ કે થી યણ થઈ જાય છે, યાની કે ઉનો વ થઈ જશે. જગદીશ હા સર, ધાતુ છે ચીય. યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે ચી. સ્વાદિભ્ય શ્નુ સૂત્રથી શ્નુ વિકરણ પ્રત્યય શનિ લશકવ તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે નું એટલે ચીનું અંગ બનશે. લંગ લકાર મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય છે સીપ. સીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા સમા રહેલું ઇતશ્ચ સૂત્રથી લોપ થશે અને સાર્વધાતુ આ ધાતુ કયો ઇગાતંગથી ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ. શની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. સસજુસો રુહુધિ ઋત્વ રમા રહેલ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક ચેત કરણ કલંત્ર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ. અને લંગ લકાર હોવાથી લુંગ લંગ લુવંગ સ્વટ ઉદાત સૂત્રથી અટનો આગમ તે જ પ્રકારનો આગમ હોવાથી આદ્યંત ટકી દઉં આદિમાં બેસશે. રૂપ બનશે ત્વમ અચિનો હો તું ગઈકાલે ચયન કરતો હતો. પીના ચીય ધાતુ છે. યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે ચી. સ્વાદિભ્ય શ્નુ સૂત્રથી શ્નુ વિકરણ પ્રત્યય લાગશે. શ્નુમાં શની લશકવ તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા થશે એટલે નું જોડી દેતા ચીનું અંગ બનશે. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થસ. થસમાં તસ્થસ્થ મીપામ તાન તંતામોહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે. લુઅંગ લંગ લુઅંગ ક્ષોડદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. તમ એ હલાદી અપિત હોવાને કારણે સાર્વધાતુકમ અપિત કિંગિતિજ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે એટલે જોડી દેવાનું રહેશે. યુવામ અચિનુતમ
તમે બે ગઈકાલે ચયન કરતા હતા. રવિન્દ્ર. હા, ધાતુ છે ચીય. ઈયાની હલન સૂત્રથી ઉત્પન્ન થશે ચી. સ્વાદિભ્ય સ્નોથી સ્નો વિકરણ પ્રત્યય લાગશે. લસક પદ્ધતિથી શનિ લોપ થશે એટલે ચીનો. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ. તસ થ સમીપાન તાન તાન તામાંથી થની જગ્યાએ ત કરીશું. લુંગ લાંગ લુંગ સળદાથી અટનો આગમ કરીશું. તારી હલન સૂત્રથી ઉત્પન્ન થશે. ત હલાદી અપિત હોવાના કારણે કિંમતી સાથે ગુણ વિધિને નિશ્ચિત થશે. જોડી દેતા યુ યમ અચીનું ત. તમે બધા ગઈકાલે પસંદ કરતા હતા. હેતલબેન. હા સર, ચીનું ધાતુ છે, ચીયા ધાતુ છે. અહીંયાની હલનતા સૂત્રથી જ કરીશું. વિક્રય હશે સ્વાદી વ્યસનથી નું લશક પદ્ધતિથી જ કરીશું. નું રહેશે ઉત્તમ પુરુષ એક વચનની અંદર મિત પ્રત્યય છે. તમે કામ તામ તમ તામાંથી રીતના સ્થાને અમનો આદેશ કરીશું. ખૂબ દરવાજો અમનો આદેશ કરીશું. હવે આઝાદી પિત પ્રત્યય છે. આઝાદી પિત પ્રત્યય છે તો સૂત્ર રિમાઇન્ડ કરાવું યાદ નહીં. શું કરીશું? પહેલા તો પિત્ત બી છે. હા, આઝાદી પિત છે. હા, સાર્વધાતુક આધાતુ કયો હો તો કરીશું. ઈદનનો ગુણ થશે. ભવતી એટલે ગુણ થશે. ચી શું થશે ને ઓ થઈ જશે. ઓનો ગુણ ઓ કરશે સીધું. પછી અહીંયા શું છે તો કે સૂત્ર લખશું ને. ઓ છે, ઓ છે અને પાછળ અ છે. આઝાદી અપિત છે. જો એવા કરવાની છે. એચો અયવાયાવથી ઓનો અવ કરશું આપણે. અવ કરીશું. તો ચિન્વ ન ધો ઓનો અવ કરીશું. અવ કરીશું અને પાછળ અમ છે. હવે જોડી દેવાનું. પછી આગળ અ લુંગ લેવાનું. લંગ લુંગ શબ્દ પછી આટનો આગમ કરીશું તો એની હલનચલન સૂત્રથી કરીશું. અને આદ્યંત તકતીકોથી આદિગમ કરીશું. અચિન્વમ. શું થશે? અચિન્વમ. અચી ન પછી વમ. અચિનવમ. અચિન્વમ. કોણ? અહમ. હું ગઈકાલે ચયન કરતી હતી. સુરેશ નહીં શું? મહેન્દ્ર છે ને? અહીંયા છે. હા, આયા તો નહીં દેખાતા. આગળ આવીએ નંદની. હા સર, યમા હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે ચી. સ્વાદિભ્ય સ્નુ સૂત્રથી સ્નુ પ્રત્યય લગાવીશું. સ્નુમાં શનિ લશક પદ્ધતિથી સૂત્રથી જ સંજ્ઞા કરીશું. ચીનું અને હલાદી અપિત છે માટે કિમિતિ જે સૂત્રથી ગુણવૃદ્ધિનો નિષેધ થશે. અને પ્રત્યય છે વસ અને મસ. એક જ રાખો. એક જ. હા, વસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ કરીશું. એટલે
અને લુંગ લંગ લુઅંગ શરૂદાત્ય સૂત્રથી અટનો આગમ કરીશું. અને અટમાં ટની હલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. એટલે અ ચીનું વ અને વિકલ્પે લોપસ્ચ અસ્યા અન્નતરસ્યા મોહ સૂત્રથી ઉનો લોપ કરીશું. એટલે અચીનું વ અને વિકલ્પે અચીન વ. આવામ અચીનું વ અને અચીન વ. અમારે અમે બે ગઈકાલે ભેગું કરતા હતા. ચયન કરતા હતા. શું કરીશું અહીંયા? એકવાર અચીનું તો બરાબર છે, કિંમતી ચાથી બરાબર, અચીનું પણ પછી લોપસ ચ અસ્ય અન્યતર શ્યામ મોહો થી ઉનો લોપ કરીશું. એવું ને એવું નેક્સ્ટ થઈ જશે. નીલમબેન. ધાતુ છે ચિય, ચીય. એમાં હલંત્યમથી યાની ઈતકરણ યાની અને પ્રત્યય લાગશે સ્નુ સ્વાદિભ્ય સ્નુથી. એમાં સ લસક તદ્ધિત જશે અને અંગ બનશે ચીનું. ઉત્તમ પુરુષ બહુવચન પ્રત્યય છે મસ. એમાં નિત્યમ ગીતથી સનો લોપ અને પ્રત્યય હલાદી અપિત હોવાથી કિમિતી સૂત્રથી ગુણ થશે નહીં. અને લુંગ લંગ લુંગ સ્વડુતાથી અટનો આગમ એમાં ટ જશે અને આધ્યન ટકીતોથી આગળ લાગશે. એટલે અચીનું મ અને વિકલ્પે લોપો અસ્ય અન્ય તરસ્યામો મોહો સૂત્રથી ઉનો લોપ થશે અને બનશે અચિન્મ. વયમ અચિનુમ વયમ અચિન્મ. અમે બધા ગઈકાલે ચયન કરતા હતા. લોપશ્ચા સ્યા નેતર શ્યામ મોહો અથવા તો છૂટું પાડીએ તો લોપ અસ્ય અસ્ય અન્ય તરસ્યામ મોહો. બતાવવું પડશે, ચાલશે? નહીં સર, ખબર છે. ઓકે. તો લંગ લકાર અહીંયા પૂરો થાય છે. યાદ કરી લેવું છે કે પછી કરવું છે કે કરી લઈએ ને? ના સર, પૂરું કરી દઈએ ને વિધિલિંગ લકારોથી, પછી રહી જાય તો. પછી છોડું નહીં હો. સર પેલા ઉચ્ચારણ કરાવવાનું. ઉચ્ચારણ તો બરાબર છે, ઉચ્ચારણ તો થવાનું છે, પણ લોટ લકાર ને કરવા જઈશું ને વિધિલિંગ કરવા જઈશું તો દંગ જતો રહેશે. આવું થાય ને? તો યાદ કરી તો દઈશું આપણે. હે કરી તો દઈશું લકાર પૂરા કરશું. હા, એ તો કરીશું, પણ બોલવામાં આવું થશે. સળંગ બોલવા જઈશું તો કેમ થાય? ક્યાંક ઘૂસી જઈશું બીજામાં. સળંગ બોલવામાં લોચા પડી જાય, બીજું કઈ નહીં. હા, હવે બરાબર બોલ્યા. સુરેશ. ના સર. હા, ભૂલી ગયા હતા કે શું? ના સર. નહીં ભૂલ્યા? ના. ક્યાં ગયા? દેખાતા નહીં. પણ કઈ બાજુ છે? ઓકે, તો રટન કરી લઈએ. સુરેશ. હા સર. લંગ લકાર ચિય ધાતુ. સહ અચિનોત તૌ અચિનુતામ તે અચિન્વન ત્વામ અચિનોહો યુવામ અચિનુતમ यूयम अचिनुत अहम अचिनुवम आवाम अचिनुव अचिन्व चिन्व
વયમ અચિનું ને અચિન્મ વયમ અચિન અચિનું મ આખો મ અને અચિન્મ અચિન મ નંદની. હા સર. સહ અચિનો તૌ અચિનુતામ તે અચિન્વ ના અચિન્વ ન ત્વમ અચિનોહો યુવામ અચિનુતમ यूयम अचिनुत अहम अचिन्वम आवाम अचिनुव विकल्पे अचिन्व वयम अचिनुम विकल्पे अचिन्म. નંદની ધીમે ધીમે ફરીથી ધીમે ધીમે દોડવાનું નહીં. અચિનોત પછી સહ અચિનોત તૌ અચિનુતામ ત અચિન્વન તે ત્વમ તે હમ. ત્વમ અચિન્વમ. અચિનોહો હમ. युवाम अचिनुतम यूयम अचिनुत अहम अचिनवम आवाम अचिनुव विकल्पे अचिन्व वयम अचिनुम विकल्पे अचिन्व अचिन्म. બરાબર ઠેકાણે પડી. દોડવા જઈએ તો વચ્ચે ઉડી જાય. પાયલ. હા સર. સહ અચિનોત તૌ અચિનુતામ તે અચિન્વન ત્વમ અચિનોહો યુવામ અચિનુતમ यूयम अचिनुत अहम अचिनवम आवाम अचिनुव अचिन्व वयम अचिनुम अचिन्म. અલગ. હા સર. સહ અચિનોત તૌ અચિનુતામ તે અચિન્વન त्वम अचिनोहो युवाम अचिनुतम यूयम अचिनुत अहम अचिनवम आवाम अचिनुव ने अचिन्व वयम अचिनुम અને અચિન્મ. જગદીશ. પ્રથમ પુરુષ સહ અચિનોત તૌ અચિનુતામ તે અચિન્વન. મધ્યમ પુરુષ ત્વમ અચિનોહો યુવામ અચિનુતમ यूयम अचिनुत. उत्तम पुरुष अहम अचिन्वम आवाम अचिनुव विकल्पे अचिन्व वयम अचिनुम विकल्पे अचिन्व અચિન્મ. चाचिन्म. ટીના. હા સર. સહ અચિનોત તૌ અચિનુતામ તે અચિન્વન ત્વમ અચિનોહો યુવામ અચિનુતમ यूयम अचिनुत अहम अचिनवम आवाम अचिनुव विकल्पे अचिन्व वयम अचिनुम विकल्पे अचिन्म. રવિન્દ્ર. હા. સહ અચિનોત તૌ અચિનુતામ તે અચિનવન અચિન્વન ત્વમ અચિનોહો યુવામ અચિનુતમ यूयम अचिनुत अहम अचिनवम आवाम अचिनुव अचिन्व वयम अचिनुम अचिन्म. હેતલબેન. હા સર. સહ અચિનુત તૌ અચિનુતામ તે અચિન્વન ત્વમ અચિનોહો યુવામ અચિનુતમ यूयम अचिनुत अहम अचिनवम आवाम अचिनुव અને વિકલ્પે અચિન્વ વયમ અચિનુમ વિકલ્પે અચિન્મ. બરાબર. નહીં કોઈ બાકી નહીં મારા સિવાય. અચ્છા. હવે સર મારું રહી અચ્છા નીલમબેન એટલે હા
સહ અચિનોત તૌ અચિનુતામ તે અચિન્વન ત્વમ અચિનોહ યુવામ અચિનુતમ યુવમ અચિનુત અહમ અચિન્વમ આવામ અચિનુવ વિકલ્પે અચિન્વ વયમ અચિનુમ વિકલ્પે અચિન્મ. બરાબર છે. નીલમબેન થોડુંક માથું ઊંચું આવે એ રીતે. બરાબર છે. હવે આ જયારે વિકલ્પના રૂપ આવ્યા છે ને ઉત્તમ પુરુષમાં તો આપણા માટે એક નજર નાખવાની રહે છે કે કોણે કયું રૂપ વાપરે છે, અથવા તો બીજું પણ છે એમાં કારણ રહસ્ય. એટલે અહીંયા આપણને વિકલ્પ મળ્યો છે તો એ વિકલ્પથી શું સાધી શકીએ એવું કંઈક યાદ આવે મગજમાં? જેમ કે અચિનુવ અને અચિન્વ આવું છે ને? બરાબર છે. તો સાહિત્યમાં નજર કરવાની રહેશે કે આ બેમાંથી કયું રૂપ કોને પ્રિય છે. બીજો ઉત્તર એનો કે છંદોબદ્ધ જ્યારે હશે રચના, છંદોબદ્ધ કહું છું, ત્યારે શું થશે? અડધો જવાબ આપી દીધો નહીં? ટૂંકું રૂપ પકડાશે સર આજે. હેતલબેન, છંદોબદ્ધ રચનામાં એ કામ થશે કે એક વર્ણ વધારે જોઈતો હોય તો અચિનુવ અને એક વર્ણ ઓછો જોઈતો હોય તો શું કરશે? વિકલ્પ વાળો. છંદમાં એક વધી જાય તો ઘટાડવા માટેનો ઉપાય અહીંયા છે, અને ઘટતો હોય તો વધારવા માટેનો ઉપાય છે. ક્લિયર? પછી આવું ને આવું સર્વનામમાં છે, બે રૂપો ચાલે છે સર્વનામ. તો ત્યાં પણ આ પરિસ્થિતિ આ જ દ્રસ્તો. બરાબર. સર્વનામ તો થોડાક જોયા હતા, એકાદ ગ્રુપ જોઈ છે, બીજું બાકી છે. બરાબર. તો આ જગ્યાએ કામ આવશે. છંદોબદ્ધ રચનામાં વધારવું હોય તો મોકો મળશે, ઘટાડવું હોય તો પણ મોકો મળશે. બરાબર છે. તો નેક્સ્ટ લકાર છે લોટ લકાર. લોટ લકારમાં યાની બધા લકારમાં એક ક્રિયા આપણે ઓછી કરી છે, પ્રક્રિયા. પ્રત્યયો બનાવવાની કે યાદ કરવાની, બધાને યાદ છે એટલા માટે. તો આવી જઈએ સીધા પ્રક્રિયા. સુરેશ, ધાતુ છે ઇન્દ્રથી ચીય. સુરેશ નો અર્થ શું થાય? સુર એટલે સુરેશ નો હા અર્થ સર, શું થાય? ઘણા બધા અર્થ થશે. એક જ ગણો. શૂર નો અર્થ શું થાય? શૂર અને હજી યાદ દેવડાવું તો શૂર અને અસુર. હવે દેવો સર. સરનું નામ છે ને. અચ્છા, અર્થ તો મારામાં સમાયો છે ને? હા. બરાબર. તો દેવોમાં પણ પાછા ઇન્દ્ર. અધિપતિ છે. શરૂઆત તો એનાથી જ થાય ને, રૂપોમાં પણ પ્રક્રિયા. નિયની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે ચી.
સ્વાદિભ્ય સ્નું સૂત્રથી સ્નું લાગશે. લશક વત્તા દ્વિતીય સૂત્રથી શનો લોપ થતા નું રહેશે. એટલે અંગ બનશે ચીનું. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તીપ. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. એરુ સૂત્રથી ઈના સ્થાને ઉનો આદેશ થતા તું પ્રત્યય બનશે. વિકલ્પે સ્તુયો તાતંગ આશીષી અન્યતર શ્યામ સૂત્રથી તાતનો આદેશ થશે. અહીંયા તું એ હલાદીપિત હોવાના કારણે સાર્વધાતુક અર્ધધાતુક ય સૂત્રથી ગુણ થશે. એટલે રૂપ બનશે સહ ચીનો તું અને ચીનું તાત. નો તું અને ચીનું તાત. તાત. ત હોવાના કારણે જલમ જસો અંતેથી દ થશે અને વાહ અવસાનેથી ફરી ત થઈ જશે. હમ. તું ગઈકાલે ભેગું કરતો હતો. હા. ચયન કરતો હતો. હવે સર આ તો લોટ લકાર નહીં. સુરેશભાઈ તો બોલ્યા ગઈકાલે ભેગું કરતો હતો. એવું કે છે, ભેગું કરો તે ભેગું કરો હતા નહીં ને એટલે હજી એમની ગઈકાલે જ છે. સર ચયન કરવાનું છે પણ અહીંયા તો હે? ચયન કરવાનું હા. ચયન હમ. અને એમને તું કહ્યું તે. અચ્છા. મંગલાચરણ ખોટું પડ્યું. દરેક લકારની શરૂઆત મંગલાચરણથી. દેવોનું નામ લઈ લે એટલે મંગલાચરણ થઈ જાય ને. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે ચીય નંદની. કામધેનુ આવી. હા સર. યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે ચી. સ્વાદિભ્ય સ્નું સૂત્રથી સ્નું પ્રત્યય લગાવીશું. સ્નુમાં શનિલા શકવત તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. બનશે ચીનું. હમ. પ્રત્યય છે તસ. તસ્મા લોટો લંગવત તસ્થસ્થમીપામ તાંતન તામ સૂત્રથી તસના સ્થાને તામ કરીશું. હમ. તામે હલાદી અપિત છે માટે કિમિતિજ સૂત્રથી ગુણનો નિષેધ થશે. માટે ચીનું તામ. તૌ ચીનું તામ. તે બે ચયન કરું. હમ. એ બે ચયન કરો. નંદની ને નંદિની કરવાનું હતું તો નંદની થઈ ગયું. હે નંદની એ તો હમણાં કામધેનુ બની જાય તો અમારા જેવા બધા આપો એટલે ના કર્યું નહીં નંદની. નેક્સ્ટમાં આવી જઈએ. પાયલ. હા સર ધાતુ છે ચીય. યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા એટલે ચી રહે છે. સ્વાદિભ્ય સ્નું સૂત્રથી સ્નું વિકરણ પ્રત્યય લાગશે. સ્નુમાં દશકવત અધિતે સૂત્રથી શનિ જ સંજ્ઞા એટલે નું. ચીનું અંગ બનશે જોડી દેતા. પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં જો અંત સૂત્રથી અંત ઈ હોવાથી અંતિ અને એરુહ સૂત્રથી ના સ્થાને ઉનો આદેશ થતા અંતુ પ્રત્યય બનશે. અજાદી અપિત પ્રત્યય હોવાથી અને ઉકારાંત અંગ હોવાથી ઉષ્ણુ વહુ સાર્વધાતુ કે સૂત્રથી યણ થઈ જશે એટલે ઉનો વ થઈ જશે. એટલે તે ચિન્વંતુ અને નશ્ચ પદાંતસ્ય જડી સૂત્રથી નાનો અનુસ્વાર અનુસ્વારસ્ય એ પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનું પાછું ન થઈ જશે. તે ચિન્વંતુ તે બધા ચયન કરું. બરાબર છે. અલગ. હા સર ધાતુ છે ચીય. યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ચી. સ્વાદિભ્ય સ્નું સૂત્રથી સ્નું વિક્રમ પ્રત્યય શમલ અશકવત તદ્ધિતેથી જ સંજ્ઞા થશે શનિ.
અને ચીનું અંગ બનશે. મૂળ પ્રત્યય છે સીપ. સીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને તે પિચ્ચ સૂત્રથી સીના સ્થાને હીનો આદેશ. અને તુયો તાતંકાશી છે ને તરસ્યામ સૂત્રથી વિકલ્પે તાત. હા હવે કયું સૂત્ર? ઉતશ્ચ પ્રત્યયાન અસંયોગ પૂર્વાત થી હીનો લોપ થઈ જશે. અને તાતમાં તો અપિત પ્રત્યય છે એટલે સાર્વધાતુકમ અપિત કિંગ ઇતિ ચ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. સાર્વધાતુકમ અપિત ગીતવત થઈ જશે. પછી કિમ ઇતિ ચ સૂત્રથી ગુણનો નિષેધ થશે. હા એટલે ચેનું અને ચેનું તાત. ત્વમ ચેનું અને ત્વમ ચેનું તાત. જલંધર શોંતિથી ડ અને વા અવસાનેથી પાછો તો. એટલે તું ચયન કર. ઉતશ્ચ પ્રત્યયાદ અસંયોગ પૂર્વાત. ઉતશ્ચ પ્રત્યયાદ સંયોગ પૂર્વાત. બરાબર છે? આગળ શું કરતા હતા અદંતાંગમાં? અતો હે સૂત્રથી હીનો લોપ થશે. અથવા તો હતું વગર. અને અહીંયા સૂત્ર બદલાઈ ગયું છે. કાર્ય એનું એ. હા બરાબર છે. માણસ બદલાઈ ગયું. બેસ તેવો વેશ નહીં હેતલબેન? દેશ તેવો વેશ. સર જેવો સંગ એવો રંગ. બોલું સર? હા. મારો વારો. તમે બનાવો ભાઈ, અમે થોડીક વાર રહીને બનાવીશું. એડે તાણ મારા પછી તારો ને તારા પછી વારો. એક વાર તો વારું છે જ. જગદીશ. ધાતુ છે ટી ય. યાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા એટલે ચી. સ્વાદિભ્યાસનું સૂત્રથી વિકરણ પ્રત્યયનું. શની લશકવત અધિત્ય સૂત્રથી સંજ્ઞા એટલે અંગ બનશે ચીનું. મધ્યમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે થસ. તસ થસ સમીપામ તાન તમ તામા સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ. સાર્વધાતુકમ અપિતથી ગીતવત થઈ જશે અને કિમિતિ છે સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ. જોડી દઈશું. ચિનુતમ યુવામ ચિનુતમ રૂપ બનશે. તું ચયન કર. તમે બંને ચયન કરો. હા. પીના. હા સર, ચીન્ય ધાતુ છે એમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ચી. સ્વાદિભ્ય સ્નું સૂત્રથી સ્નું વિકરણ પ્રત્યય લાગશે. સ્નુમાં શની લશકવત અધિત્ય સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ચીનું અંગ બનશે. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ. થમાં લોટો લંગવત લાગતા તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી થના સ્થાને તનો આદેશ થશે. ત એ હલાદી અપિત હોવાને કારણે સાર્વધાતુકમ અપિત કિંગિતિ ચ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. તે જોડી દેવાનું રહેશે. યુયમ ચીનુત. તમે બધા ચયન કરો. રવિન્દ્ર. હા ધાતુ છે ચીય. ઈયાની અંદર સૂત્રથી વિકરણ થશે ચી રહેશે. સ્વાદિભ્યાસનોથી સ્નો વિકરણ પ્રત્યય લાગશે. લસક પદ્ધતિથી સનલોપ થશે એટલે ચીનો. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. પની અર્ધ્ય સૂત્રથી વિકરણ થશે. મેરની હતી મીના સાને નીના આદેશ થશે. આડતમ છે પીઠથી આઠનો આગમ. ટની અર્ધ્ય સૂત્રથી વિકરણ થશે આની. સાર્વધાતુક આર્ધધાતુક સાર્વધાતુક આધાતુકથી ચીનો મારે ઉનો ઓ થશે. ઓ આની.
એચો આવ્યાથી ઓનો અવ થશે. જોડી દેતા અહમ ચીનવાની. હું ચયન કરું ચાલો આવી ગયું. વારો બરોબર ચીન ધાતુ છે જેની હલનચલન સૂત્રથી ઉત્કલન કરીશું. સ્વાદિભ્યાસમાંથી સ્નું વશકોટોદિત્તિસનો લોપનું ચીનું મધ્યમ પુરુષની વસ્ પ્રત્યય છે નિત્યમ ગીતાથી લોપ કરીશું. આડું તમે જપીસથી આત્મનો આગમ કરીશું. એની હલનચલન સૂત્રથી ઉત્કલન કરીશું અને આદિન્ય તત્વથી આદિ બનીશું. આ પ્રત્યય બનશે. હવે અજાદી પીઠ પીઠ છે પણ પીઠ માનવાનું છે ને આપણે માનવાનું છે એટલે સારું ધાતુ કા ધાતુ કહે રીતે નંબર શું કરીશું. એનું વાયાવરથી આવું કરીશું. પછી જોડી દેવાનું. ચી ચી ચીનવાવ પણ આવા આવા અમે બે ચયન કરીએ. અરે નીલમબેન ધાતુ છે ચિય હલનચલનથી જશે અને વિકરણ સ્વાદિભ્ય સ્નુથી સ્નુ વિકરણ સ લસપતથી જશે અને અંગ બંધ ચીનું. ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ. નિત્યમ ગીતથી સ જશે અને આડું તમસ્ય પીછથી આઠનો આગમ અને ટ જશે એટલે આમ. અને અજાદી પીત હોવાથી ઉનો ગુણ ઓ થશે અને એચો આવ્યા આવથી ઓની જગ્યાએ અવ અને આમ ચિન્હવામ ચિન્હવામ વયમ ચિન્હવામ. ચીનવામ મ આખો હા વયમ ચિન્હવામ. અમે બધા ચયન કરીએ. સર અહીંયા વિકલ્પ વાળું રૂપ ના બનાવ્યું એનું કારણ આઝાદી અપિત છે હલાદીમાં આવે. જવાબ હલાદી હોય ત્યારે આવે ને. બરાબર. સુરેશ રતન સહ ચીનોતુ ચીનુતાત તૌ ચીનુતામ તે ચીન્વન્તુ ત્વમ ચીનુ ચીનુતાત યુવામ ચીનુતમ यूयम ચીનુત અહમ ચીનુ ચીનવાની આવામ ચીનવાવ વયમ ચીનવામ. નંદની હા સર. સહ ચીનોતુ વિકલ્પે ચીનુતાત તૌ ચીનુતમ તે ચીનવંતુ ત્વમ ચીનુ ચીનુતાત યુવામ ચીનુતમ यूयम ચીનુત અહમ ચીનવાની આવામ ચીનવાવ વયમ ચીનવામ. પલક હા સર. સહ ચીનોતુ ચીનુતાત તૌ ચીનુતામ તે ચીનવંતુ ત્વમ ચીનુ ચીનુતાત યુવામ ચીનુતમ यूयम ચીનુત અહમ ચીનવાની આવામ ચીનવાવ વયમ ચીનવામ. હા સર. સહ ચીનોતુ ચીનુતાત તૌ ચીનુતામ તે ચીનવંતુ ત્વમ ચીનુ ચીનુતાત યુવામ ચીનુતમ यूयम ચીનુત અહમ ચીનવાની આવામ ચીનવાવ વયમ ચીનવામ. જગદીશ
જગદીશ. હા સર. પ્રથમ પુરુષ સહ ચિનોતુ વિકલ્પે ચિનુતાત તૌ ચિનુતામ તે ચિન્વન્તુ. મધ્યમ પુરુષ ત્વમ ચિનુ વિકલ્પે ચિનુતાત યુવામ ચિનુતમ यूयम चिनुत. उत्तम पुरुष अहम चिन्वानि आवाम चिन्वाव वयम चिन्वाम. ટીના. હા સર. સહ ચિનોતુ વિકલ્પે ચિનુતાત તૌ ચિનુતામ તે ચિન્વન્તુ ત્વમ ચિનુ વિકલ્પે ચિનુતાત યુવામ ચિનુતમ यूयम चिनुत अहम चिनवानि आवाम चिनवाव वयम चिनवाम. રવિન્દ્ર. हाँ सह चिनोतु विकल्पे चिनुतात् तौ चिनुताम ते चिन्वन्तु त्वं चिनु विकल्पे चिनुतात् युवां चिनुतम यूयं चिनुत अहम चिनवानि आवां चिनवाव वयं चिनवाम. નીલમબેન. મારે વાળું નથી. કરીએ કરીએ. સહ ચિનુતાત વિકલ્પે ચિનુતાદ તૌ ચિનુતામ તે ચિન્વન્તુ ત્વમ ચિનુ વિકલ્પે ચિનુતાત યુવામ ચિનુતમ યુયમ ચિનુત અહમ ચિન્વાની આવામ ચિન્વાવ વયમ ચિન્વામ. અચ્છા હેતલબેન, મારે જોયા પેલા ઉપર ચડી ગયા હતા એટલે જ મને જોવામાં નહીં આવે. એટલે મારો નંબર આવે એટલે પછી મેં તરત સ્પીકર ઓન કરી દીધું. હા એટલે જતા રહ્યા ઉપર. છેલ્લું કોઈ દેખાતું નહીં. બોલો. સહ ચિનોતુ વિકલ્પે ચિનુતાત તૌ ચિનુતામ તે ચિન્વન્તુ ત્વમ ચિનુ વિકલ્પે ચિનુતાત યુવામ ચિનુતમ यूयम चिनुत अहम चिनवानि आवाम चिनवाव वयम चिनवाम. બરાબર છે. કોઈ બાકી નહીં ને હવે? બોલજો પાછા. બોલે તેના બોર વેચાય અને ના બોલે તેના શું ના વેચાય? 9 ગુણ સર. ના બોલાય ને 9 ના બોલાય 9 ગુણ. બોલે તેના બોર વેચાય પણ ના બોલે એને 9 ગુણ. હજી બીજું કઈ. ના બોલાય ને તો કશું ના વેચાય સાહેબ. તો આપું એક એને જોડવા માટેનું. ના બોલે એને બાજરીનું બોરું ના વેચાય. આવે છે? ઓળખો છો? પહેલી વાર સાંભળી છે સાહેબ. બાજરી તો સાંભળી જ. બરાબર. તો એનું બુરું કોને કહીશું? એના જે ફોતરા હોય ઈ? એ બરાબર. જે બાજરી આપણે લઈ લીધા પછી હા બરાબર. દાણા કાઢી લીધા પછીનું બચ્યું. બરાબર. બરાબર. આપણું એક નૈષધીય છે મારા ખ્યાલ મુજબ. પ્રખ્યાત શ્લોક છે એક એના માટેનું. અને કવિનું નામકરણ ઘંટા માગની જેમ. ઘંટા માગને ઓળખો છો? હા, માગ કે જોડાયેલું છે ઘંટા માગ. એવી રીતે કાલિદાસનું દીપશિખા પછી એક આતપત્ર એવું છે ને? આતપત્ર ભારવી. સર 12વી. ભારવીનું કયું તો? આતપત્ર. ના એ તો 12વીનું કિરાતાર્જુનિયમ. હું નૈષધીય બોલતો હતો ને. કવિ નહીં ને બોલ્યો. શ્રીહર્ષનું. તો શ્રીહર્ષનું ક્યાં કોઈ?
શ્રી હર્ષનું છે કોઈ નામ? ના એ તો પહેલા આમ એમનું તો કશું નામ નહીં સર, ઓકે. એક જ નામ. ઓકે. તો આતપત્ર કેમ કહેવાય, દીપશિખા કેમ કહેવાય અને ઘંટામાગ કેમ કહેવાય? બરાબર ને? ઘંટામાગ તો ખબર છે અને દીપશિખા કદાચ ખબર હશે નહીં. સ્વયંવર વખતે દીપશિખા પડી છે. પછી આતપત્ર બારવીનું કેમ પડ્યું? નહીં ખબર? એ સર એવું થોડું થોડું ખબર છે કે નાળિયેર ઉપરથી કઠણ હોય ને અંદરથી કોમળ હોય, એવું થોડું ખબર નહીં, એવું જ છે કઈ ક્યાંક બીજું વાંચ્યું હતું, એ ખબર નહીં, યાદ નહીં આવતું. બીજા કોઈને? અચ્છા, આતપત્ર આમ તો છત્રપત્ર, છત્ર એટલે છત્રી, બરાબર છે? છત્ર, માથા પર છત્ર છે, પણ આતપત્ર કહે છે. આત એટલે આકાશ કહે છે, આકાશ. અને આકાશ જ આખું શું છે? છત્ર છે. છત્ર છે. છત્રનો અર્થ બીજો પણ આપણે છત્ર છાયા કહીએ ને. તો અહીંયા એવું જ કહ્યું, તો આ બુરા પરથી મને યાદ આવ્યું. બરાબર છે. પાક લણવાનો સમય, અથવા તો પાટણમાં પેલું શું હોય છે, જીવડા આવતા હોય ત્યારે, સુરેશ છે જીવાત સર? આપણે કયા વખતે જીવાત બહુ ઉડતી હોય છે અહીંયા? રાયડો. રાયડો. રાયડાના ફૂલ આવે ને એટલે જીવાત ઉડે. એટલી બધી જીવાત હોય છે હદ વગરની. તો પાક લણ્યા પછી આ બધું જે એના રજ જે છે એ રજ આકાશમાં એવી ફેલાઈ જાય છે કે એ આખું છત્ર થઈ જાય છે, એવું કોઈ વર્ણન છે. ભારવીએ કર્યું છે. આખા આકાશને છત્ર બનાવી દે છે, ઘેરાઈ જાય છે, એટલે આતપત્ર કહેલું છે. ગોતી કાઢવાનું તમારે ત્રણેયનું. ઘંટામાગે ચોથા સર્ગમાં છે, શિશુપાલમાં, અને કદાચ 20મો શ્લોક છે, 4:20 છે, રૈવતક પર્વતના વર્ણન. અને દીપશિખા રઘુવંશ મહાકાવ્યમાં કોનો સ્વયંવર છે? ઇન્દુમતીનો સ્વયંવરમાં છે. એ પણ આખો શ્લોક અને શ્લોક નંબર. ઓકે, આવી જઈએ આપણે. એક લકાર પૂરો કરવાનો છે, જોડાઈ. વિધિલિંગ લકાર. તમે અહીંયા આતપત્રની જેમ છવાયેલા છે, પણ એક રવિન્દ્ર નહીં દેખાતો, એટલે એક પાંખી છત્રીનું દેખાતું નહીં. કરીએ પાછા મંગલાચરણ થી શરૂઆત. સુરેશ, ધાતુ છે યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શ્વાદિભ્ય સ્નો સૂત્રથી સ્નો લાગશે. લશકવા તદ્દિતિ સૂત્રથી સનલોપ થશે, એટલે ચીનું અંગ બનશે. પ્રત્યય છે તીપ. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ઈતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલંત રહેશે. યાશુટ પરસ્મય પદેશુ ઉત્તા તો ગીત સૂત્રથી યાસનો આગમ થશે. તો હોવાના કારણે સૂટથી તો સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંત સૂત્રથી અંતે નવે તે બંને સકાનો લોપ થશે, એટલે યાત પ્રત્યય બનશે. અનંત અંગ હોવાના કારણે જોડી દેતા સહ શું થઈ જશે? ચીનું યાત. ચીનું યાત. ત હોવાના કારણે જલમ જસો અંતથી દ થશે, અને વા અવસાનેથી ફરી ત થઈ જશે. અલાદી અપિત છે, એટલે કિમિતિ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. ચીનું યાત. શું અર્થ કરીશું? તેણે
એણે શયન કરવું જોઈએ. હમ, શયન ને? હમ. નંદની ચયન કરી નાખો દ્વિવચનનો. હા સર. ચીય યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે ચી. સ્વાદિભ્ય સ્નું સૂત્રથી સ્નું પ્રત્યય કરીશું. સ્નુમાં શનિ લશક વત્તા તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. બનશે ચીનું. પ્રત્યય છે તસ. તસ તસ તમીપામ તાન તન તામ સૂત્રથી તસના સ્થાને તામ કરીશું. યાસુટ પરસ્મય પદી શુદ્ધાર્થો ગીત સૂત્રથી યાસ કરીશું. ત હોવાને કારણે સુટ્ટી થો. લિંગ સલોપો અનંત્ય છે સૂત્રથી અંતે ન હોય તે વાસનો લોપ કરીશું. યાતામ. અને હલાદી અપિત છે માટે કિમિતિ જો સૂત્રથી ગુણવૃદ્ધિનો નિષેધ થશે. તૌ ચીનું યાતામ. તે બે ચયન કરવું જોઈએ. લીલાબેન. હા સર. ચીય ધાતુ છે એમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ચી. સ્વાદિભ્ય સ્નું સૂત્રથી સ્નું વિકરણ પ્રત્યય લાગશે. સ્નુમાં શની તદ્વિતિ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે જીનું અંગ બનશે. મધ્ય ઉત્તમ પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી. જીમાં જેરજૂસ સૂત્રથી જીના સ્થાને જૂસ આદેશ થશે. જૂસમાં ચૂટું સૂત્રથી જની જ સંજ્ઞા થશે એટલે ઉસ. અને યાસુટ પરસ્મય પદી શુદ્ધાર્થો ગીચ સૂત્રથી યાસનું આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસી સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ. યા અને ઉસ છે તો ઉસ્ય પદાંતાત સૂત્રથી પરરૂપે એક આદેશ થશે એટલે યુ. અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી. સની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્ત તુસ્મા સૂત્ર રોકી લે છે. સસ જુસો રૂહુ સૂત્રથી ઋત્વ થશે. રમાનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઇતિ સંજ્ઞા. હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે યુહુ પ્રત્યય બનશે. યુહુ એ હલાદી અપિત હોવાને કારણે સાર્વધાતુકમ અપિત કિંગીતિ જ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે એટલે બની જશે તે ચીનું યુહુ. તે બધા ગઈકાલે તે બધાએ ચયન કરવું જોઈએ. ગાડી રિવર્સમાં ચાલી જાય પાછી. પલક. હા સર. ધાતુ છે ચીય યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા એટલે ચી. કર્તનામ સ્વાદિભ્ય સ્નું સૂત્રથી સ્નું વિકરણ પ્રત્યય સ્નુમાં શનિ લશકો તદ્વિતિથી જ સંજ્ઞા થશે એટલે ચીનું અંગ બનશે. પ્રત્યય છે સિપ. સિપમાં પણ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. યાસુટ પરસ્મય પદે શુદ્ધાર્થો ગીચ સૂત્રથી યાસનો આગમ. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ. અને શનિ પ્રક્રિયા વિસર્ગ સુધી ન વિભક્ત ઉષ્મા સૂત્રથી જર્સી નહીં સ્થિરત્વ ઉપદેશ અચરણાસિક ઇતિ અરણાસિકોની સંજ્ઞાને ખર અવસાન વિસર્જનીય સૂત્રથી રણુ વિસર્ગ થશે એટલે યા પ્રત્યય બનશે. જોડી દેવાનું. ચીનું યહા. ત્વમ ચીનું યહા. તારે ચયન કરવું જોઈએ. પલક. અરે પાયલ. હા સર. ધાતુ છે ચીય યાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. સ્વાદિભ્ય સ્નું સૂત્રથી સ્નું વિકરણ પ્રત્યય સ્નુમાં લશક પદ્ધતિ તે સૂત્રથી શનિ જ સંજ્ઞા અને ચીનું અંગ બનશે. પછી પ્રત્યય છે થસ. તસ તસ તમીપામ તાન તન તામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ. યાસુટ પરસ્મય પદે શુદ્ધાર્થો ગીચ સૂત્રથી યાસનો આગમ. તો હોવાથી સુટ્ટી તો સૂત્રથી સુટનો પણ આગમ. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય બંને સનુરૂપ એટલે યાતમ પ્રત્યય બનશે. હલાદી અપિત પ્રત્યય હોવાથી સાર્વધાતુકમ અપિતથી ગીત વર્તન કિમિતિ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ એટલે યુવામ ચીનું યાતમ. યુવામ ચીનું યાતમ. તમારે બે ચયન કરવું જોઈએ. જગદીશ. ધાતુ છે ચીય યાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા એટલે ચી. સ્વાદિભ્ય સ્નું સૂત્રથી સ્નું વિકરણ પ્રત્યય સ્નુમાં શનિ લશક વત્તા તે સૂત્રથી જ સંજ્ઞા એટલે અંગ બનશે ચીનું. મધ્યમ પુરુષ બહુવચન પ્રત્યય છે થ. તસ થસ તમીપામ તાન તમ તામ સૂત્રથી થના સ્થાને તનો આદેશ. યાસુટ પરસ્મય પદે શુદ્ધાર્થો ગીચ સૂત્રથી યાસુટ નો આગમ. પરમાત્મા કાળ છે તો સુરતી સૂત નું આગમ. અને લિયંગ સલોપો સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને સનો લોપ એટલે યાદ પ્રત્યય બનશે.
સાર્વધાતુકમ અપિતથી ગીતવત થઈ જશે. કિમિતિ ચ સૂત્રથી ગુણવૃદ્ધિનો નિષેધ. એટલે રૂપ બનશે યુ યમ ચીનું યાત. તમારે બધાએ ચયન કરવું જોઈએ. રવિન્દ્ર. હા, ધાતુ છે ચીય. યની હલનચલન સૂત્રથી ઉત્પન્ન થશે ચી રહેશે. સ્વાદિભ્યાસ સ્મૃતિ સ્નુ વિકલ્પ પછી લાગશે. લસક પદ્ધતિથી સનલોપ થશે એટલે ચીનું. ઉત્તમ પુરુષ એકવચન પ્રત્યય છે મીપ. તસ તસ્ત મીપાન તાન તન તામાંથી મીપની જગ્યાએ અમ કરીશું. યાસુટ પરસ્મય પદ્ધતિ ઉદાત્તથી યાસનો આગળ. લિંગ સલોપનથી અંતની સનલોપ થશે. યામાં અને પાછળ અ હોવાને કારણે અકાળ સમયથી દીર્ઘ થઈ જશે. કામ તો એક થવાનું છે પણ પરરૂપ એકરૂપ થાય છે. હા, પરરૂપી. આમ છે અમી પૂર્વ હતી. હા, અમી પૂર્વથી પરરૂપ. સત્યમ વા બીજા ધ્યાનમાં છે. તો બની જાય છે અહમ ચીનું યામ. યામ. અહમ ચીનું યામ. મારે ચયન કરવું જોઈએ. હેતલબેન. હા સર. ચીય ધાતુ છે હલનચલન સૂત્રથી એનો લોપ કરીશું. સ્વાદિભ્યાસનો શીશનો એકમ પ્રત્યય લાગશે. લસક પદ્ધતિથી શેનો લોપ કરીશું. ચીનું અંગ બનશે. ત્યાં પ્રશ્ન હા પ્રત્યય તો લાવો પેલા. દ્વિવચન વચ પ્રત્યય છે. ઉત્તમ પુરુષ દ્વિવચનની અંદર. નિત્યમ ગીતથી શેનો લોપ કરીશું. યાસુ પ્રશ્ન કરીશું. પદ્ધતિથી યાસનો આગમ કરીશું. લિંગ સ્વરૂપન તે શાંતિની હોય ત્યાં શેનો લોપ કરીશું. યાવા પ્રત્યય બનશે જોડી દેવાનો. આવા ચીનું યાવ અમારે બે ચયન કરવું જોઈએ. નીલમબેન થી સમાપન. સર આમાં હલાદી આ અપિત પ્રત્યય નથી યાવ, તો બીજું રૂપ નહીં લાગે વિકલ્પે. અચ્છા સોરી, હા ય છે એટલા માટે સ્ટાર્ટિંગ. કાર મકાર. હા હા એ તો લખી દીધા. હા, ધાતુ છે ચીય, હલદ્યમ થઈ જશે અને સ્નુ સ્વાદિભી સ્નુ થી વ્યાકરણ સ જશે રસપ્રતિથી અને અંગ બનશે ચીનું. ઉત્તમ પુરુષ બહુવચન પ્રત્યય છે મસ. નિત્યમ ગીતથી સજ હશે. યાસુર પરસ્મય પદેશુ ઉદ્ધતો નીચથી યાસનો આગમ અને અંતે સલોપ લિંગ સલોપ અનંતથી સજ હશે. પ્રત્યય યામ જોડી દેવાનું ચીનું યામ. વયમ ચીનું યામ. અમારે બધાએ ચયન કરવું જોઈએ. બરાબર. સર હા, એક ક્વેશ્ચન છે. વિષયના બહાર નું નહીં પૂછતા. યાદ તો જો આમાં છે કે સ્વાદિગણ નું છે કે શત્રુ વાળું છે બોલો બોલો. એ તો અત્યારે ભૂલી ગઈ, પછી પૂછીશ નેક્સ્ટ મંથ. ક્યાં ગયા આપણે? 20 ક્યાં ગયા? બેઓના. હા, બોલો રટન કરી લઈએ. સુરેશ. હા સર. ચીનું યાત. ભરે લાઈટ ગઈ. સહ ચીનુયાત તવ ચીનુયાતવ તે ચીનુયુઃ ત્વમ ચીનુયાઃ યુવામ ચીનુતમ યુયમ ચીનુયાત ચીનું યાતમ. ચીનુયાત અહમ ચીનુયામ આવામ ચીનુયાવ વયમ ચીનુયામ. નંદની. સુરેશ ક્યાં ખોવાઈ ગયો તો? હા સર.
ક્યાં ગયો? સહ ચિનુયાત તૌ ચિનુયાતામ તે ચિનુયુઃ ત્વમ ચિનુયાહ યુવામ ચિનુયાતમ यूयम ચિનુયાત અહમ ચિનુયામ આવામ ચિનુયાવ અને વયમ ચિનુયામ. પલક. હા સર. સહ ચિનુયાત તૌ ચિનુયાતામ તે ચિનુયુઃ ત્વમ ચિનુયાહ યુવામ ચિનુયાતમ यूयम ચિનુયાત અહમ ચિનુયામ આવામ ચિનુયાવ વયમ ચિનુયામ. પાયલ. હા સર. સહ ચિનુયાત બરોબર છે. સહ ચિનુયાત તૌ ચિનુયાતામ તે ચિનુયુઃ ત્વમ ચિનુયાહ યુવામ ચિનુયાતમ यूयम ચિનુયાત અહમ ચિનુયામ આવામ ચિનુયાવ વયમ ચિનુયામ. ગાડી પાટા પર ના જાય તો હું પાછો પાટા પર ચડાવી દઈશ, એટલે વાંધો નહીં. હા સર. જગદીશ. સહ ચિનુયાત તૌ ચિનુયાતામ તે ચિનુયુઃ મધ્યમ પુરુષ ત્વમ ચિનુયાહ યુવામ ચિનુયાતમ यूयम चिनुयात उत्तम पुरुष अहम चिनुयाम आवाम चिनुयाव वयम चिनुयाम. વીના. હા સર. સહ ચિનુયાત તૌ ચિનુયાતામ તે ચિનુયુઃ ત્વમ ચિનુયાહ યુવામ ચિનુયાતમ यूयम ચિનુયાત અહમ ચિનુયામ આવામ ચિનુયાવ વયમ ચિનુયામ. રવિન્દ્ર. હા. સહ ચિનુયાત તૌ ચિનુયાતામ તે ચિનુયુઃ ત્વમ ચિનુયાહ યુવામ ચિનુયાતમ यूयम ચિનુયાત અહમ ચિનુયામ આવામ ચિનુયાવ વયમ ચિનુયામ. હેતલબેન. હા સર. સહ ચિનુયાત તૌ ચિનુયાતામ તે ચિનુયુઃ ત્વમ ચિનુયાહ યુવામ ચિનુયાતમ यूयम ચિનુયાત અહમ ચિનુયામ આવામ ચિનુયાવ વયમ ચિનુયામ. નીલમબેન. સહ ચિનુયાત તૌ ચિનુયાતામ તે ચિનુયુઃ ત્વમ ચિનુયાહ યુવામ ચિનુયાતમ यूयम ચિનુયાત અહમ ચિનુયામ આવામ ચિનુયાવ વયમ ચિનુયામ. બરાબર. નીલમબેન. હા સર. કંઈક રાખો છો મોઢામાં કે નહીં? ઓકે. તો અહીંયા પરસ્મય પદી ઉભયપદી છે ને, તો પેલા બધા પરસ્મય પદી થઈ ગયા ને. હવે આત્માને પદી જ રહ્યું એક. ચીનો ચીય આત્માને પદી આવશે, એટલે પાછળ શું આવશે જોવાની જરૂર નહીં. બરાબર ને? ચીય જ આવશે. અમને તો યાદ જ છે સર, બરાબર અભ્યાસ કરી દીધો. હું આવશે ગુરુ એવા હન કે ફટ દિન કયા ચોથી ચોક પૂછી લે ને એટલું બધું તૈયાર કરીને જ આવવું પડે. જાગતા રહેવું પડે એવું છે. નહીં તો સુરેશ જેવા તો શરીર અહીંયા છે અને મન ક્યાંય જતું રહેશે પાછું. લાવવું પડે છે ખેંચી ખેંચીને અહીંયા. ઓકે. આના પછીનું જે છે એને આજે મોકૂફ રાખીએ છીએ. મારી આંખ હેરાન કરી રહી છે અમુક સમય, એવું ક્યાંક થાય છે. આ શું આવા હું આમ કરતો હોઉં છે ને, એટલે કમ્પ્યુટર બેસવાનું થાય ત્યારે પડતું
એટલે આજે મોખ વિરામ વિરામો અવસાનો સૂત્ર લાગુ પાડીએ છીએ. સવારે શનિવારે તે સારું કરી શકે. સવારે મોર્નિંગ અમારે તો આમ ફેર પડે નહીં. બરાબર. સવારે 9 વાગે ભવાદિગણમાં બરાબર છે. વિશેષ ધાતુઓમાં રુદુપદ ના ધાતુઓ જોવાઈ રહ્યા છે. સારી એવી ઝડપ થઈ રહી છે ત્યાં, પણ આ સ્વાદીમાં એટલી ઝડપ આવશે અને સ્વાદ જતો રહેશે. ઓછા છે એટલા માટે. એના પછી મને લાગે તનાદી છે, કદાચ 8મો છે ક્રમ. એમાં તો હજી હાવ 8 જ છે. 1700 ની દ્રષ્ટિએ આ રીતે કરવા જઈશું પાછળતા તો વહેલા પૂરા થઈ જશે. 230 જ છે સામે. આ બાજુ 1700 પડ્યા છે. એમાં 993 પહેલામાં જ પડ્યા છે, ભવાદીમાં પડ્યા છે 993. જગદીશ, હા સર. સવારે પ્રોગ્રામ હોય છે કઈ? પ્રોગ્રામમાં તો સર આ પીએચડી નું ને વાંચવાનું કરું છું એમ, અને 9:30 સુધી બેસું છું, એટલે અને એમાં થઈ જાય એવું છે, એટલે વાંધો આવે એમ નહીં. સર્વમ સ્વાર્થમ તેના જેવું છે. હા સર. સર્વમ સ્વાર્થમ સમી હતે. આવું આવ્યું તું ક્યાંય કે નહીં આવ્યું? કઈ યાદ નહીં આવતું સર. પીના જગદીશ ને જે સાહેબ ઠંડી લાગે થોડી. ના એવું કઈ નહીં. પીના આવ્યું તું? ના આવ્યું તો બસ ખબર નથી. પાયલ, શિશુપાલ ભણ્યા છો? શિશુપાલ તો ભણ્યા છીએ. તો આવું જોઈએ. બીજો સર ભણ્યા છો? ના. 1 થી 25 શ્લોકો ભણ્યા છીએ. અને હું 75 સુધી. 74 કે 75 છે ને? જો બીજો સર નહીં ભણવામાં આવ્યા ને તો ના એ તો. વાંચ્યા તો છે, ભણવામાં 1 થી 25 અને નેટના સિલેબસમાં આખો છે, એટલે આખો તૈયાર કર્યો છે. એમાં લોચો તો લેસન આપી દઉં. લેસન આપી દઉં. સર્વમ સ્વાર્થમ સમી હતે. બરાબર છે. હું શરૂઆત શ્લોક નંબર એ તો જોવો પડશે. મને ભણાવીએ 30 વર્ષ થઈ ગયા ભણાવીએ, પછી અડ્યો નહીં. ઓહો. બરાબર છે. પણ 2 સર્ગો મને કમ્પ્લીટ આવડતા હતા. એવી રીતે કરતો હતો. ક્લાસમાં જાઉં તો ટેક્સ નહીં રાખવાની. 1 શ્લોક ચાલે, કામ 2 ચાલે, બધું 4 ચાલે. અને અઠવાડિયામાં 4 લેક્ચર આવે. બરાબર છે. 1 પેપર એટલે એટલામાં તો 1 કલાકમાં આપણે 1 શ્લોક હોય, 2 હોય, બધું 4 હોય. 1 દિવસમાં એટલું તૈયાર કરી દેવાનું શ્લોક. ટેક્સની જરૂર જ નહીં પડે. આવું શરૂઆતના તબક્કામાં કર્યું હતું. એ બધું કામ આવે છે. પણ જગદીશે જે જવાબ આપ્યો એનો જવાબ આમાં સમાયેલો છે. જોઈ કાઢજો, પછી કહેજો મને. બીજા સર્ગમાં છે, શિશુપાલ વધમાં. સર્વમ સ્વાર્થમ સમી હતે. એ સર્ગમાં શું આવે છે તો ખબર છે? 3 ત્રિપુટી છે. શ્રી કૃષ્ણ છે, બલરામ છે, અને ત્રીજા ઉદ્ધવ છે. યુદ્ધ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ શિશુપાલને, કે પછી મિત્રનું કામ છે, યજ્ઞ, રાજસૂય યજ્ઞમાં જવાનું છે. બીજી બાજુ શિશુપાલનો વધ કરવાનો છે. કઈ બાજુ જવું? 2 કામ આવી પડ્યા છે. છેલ્લે નારદ સંદેશો આપીને જતો રહ્યો પહેલા સર્ગમાં. પછી દ્વિધામાં પડી ગયા.
દ્વિધામાં પડી ગયા એટલે પછી મંત્રણા કરી બીજામાં. એમાં પછી સ્વાર્થમ સર્વમ સ્વાર્થમ સમી હતે અનુષ્ટુપ છંદમાં છે, આખું સહેલું છે. ઓકે, કોઈને પ્રશ્ન? નહીં ને? સર આજે બાકી 1, 4, 6 અને 10 ગણ છે કે એમાં જે રીતે આ પ્રાધાન્યના આપણે લખાણ ચાલે છે, ધાતુઓ ચાલે છે, તો એમાં પણ એ રીતે એક પ્રક્રિયા કરીશું તો બધા થઈ જશે એવું છે? કયા બાકી જે 1, 4, 6 અને 10 ગણમાં ધાતુઓ છે એમાં વિકરણ પ્રત્યય બદલાવાનો છે. જેમ કે ચોથામાં જે છે દિવાદિત્ય શ્યન છે, તો ધારો કે શ્યન અને શપ છે, બંનેમાં આબ જમીનનું અંતર છે. કેમ? તો ત્યાં ય રહે છે, અને એ ય કેવો છે? ઓળખ. પિત્ત છે કે અપિત્ત છે? અને અપિત્ત છે તો અલાદી છે કે અજાદી છે? અને એના કારણે જો પિત્ત હોય તો જ ગુણ કરશે, બાકી ગુણ કરશે નહીં. પછી સ છે તુદાદિભ્ય સહમાં, એમાં સ છે, પિત્ત છે સાર્વધાતુક છે, શ્યન સાર્વધાતુક છે. જગદીશ મને ઓકે આથી હા, તુદાદિભ્ય સહ છે તો ત્યાં બી સીત તો છે, અરે છે, સદ તો રહે છે, પણ કેવો થઈ ગયો? અપિત્ત છે. અને 10મો જે છે એમાં 2 લાગી રહ્યા છે 10માં. એટલે ક્યાં ગુણ કરવો અને ક્યાં ગુણ નહીં કરવો? મોટા ભાગે ગુણ નહીં થતો. સપ હોય તો જ ગુણ થશે ને, યાની પિત્ત હોય તો જ થશે ને. અપિત્ત હોય તો બીજું કઈ થઈ રહ્યું છે. આવા પરિવર્તનો અને વિશેષ ધાતુઓ પણ હશે શરૂઆતમાં. જેમ ભવાદીમાં 239 છે, 39 છે ભવાદીમાં, નહીં કહું. ઓકે, એટલે સરખા ચાલશે નહીં. સમાપન કરીએ મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા. શુભરાત્રિ. મળીએ છે સવારમાં 8 વાગે. 8 વાગે કે 9 વાગે? 8 વાગે નહીં, 8 વાગે નહીં, 9 વાગે. શુભરાત્રી. શુભરાત્રિ.